ત્યાં સંતાન થયું ત્યારે અમૃત સિદ્ધિ યોગ ચાલુ હતો. અમૃત સિદ્ધિ યોગ કોઈ સાધારણ યોગ નથી. અમૃત સિદ્ધિ યોગ ચાલુ હતો અને ગુરુ આઠમા સ્થાનમાં એટલે મંગળનો સ્વામી બનીને બેઠેલો. ગુરુ આઠમા સ્થાનમાં હોય કોઈ મંગળનો સ્વામી જ્યોતિષની દ્રષ્ટિએ. તો અષ્ટમ સ્થાને આઠમા સ્થાને ગુરુ જ્યારે બેઠેલો હતો અને અહીંયા અમૃત સિદ્ધિ યોગ ચાલુ થયો અને આ બાજુ ગાયને ત્યાં સંતાન પ્રાપ્ત થયું. અને ત્યારે આ બધા યોગ સંજોગ બધું જોતા અને આ ગાયનો જે વાછો હતો, ગાયને ત્યાં સંતાન પ્રાપ્ત થયું, એનું નામ પડ્યું ગોકર્ણ. ગોકર્ણ નામ પડ્યું કારણ કે કર્ણ ગાયના, કાન ગાયના, દેહ આખું માનવ, એના ઉપરથી ગોકર્ણ નામ પડ્યું. અને ધુંધુલીને ત્યાં જે બાળક જે પીરસેલી થાળીમાં જે પ્રાપ્ત થયેલું તો એનું નામ પાડવામાં આવ્યું ધુંધુકારી. ધુંધુકારી નામ પાડવામાં આવ્યું. બંને એક જ આંગણામાં, ધુંધુકારી એક જ આંગણામાં અને ગોકર્ણ પણ એક જ આંગણામાં. પણ ગોકર્ણ જે હતા એ અતિશય દયાવાન અને ભક્તિમય બન્યા. અને કારણ બને એનું કારણ હતું કારણ કે ફળ મળેલું હતું, સિદ્ધ કરેલું ફળ પ્રાપ્ત થઈ ગયું હતું.